जदुकूलचौरम् अनेक जन्मार्जित पापचौरम् चौराग्रगण्यं पुरुषं नमामि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्री भागवत भगवान की जय। जय राधा रमण हरि बोल। जय 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 जय राधा रमण हरि बोल। हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। अखियन काजल मृग छोना सो। अखियन काजल मृग छोना सो। नख पे सर जादू टोना सो। नख पे सर जादू टोना सो। दोनों रस के दोनों रस के दोनों रस के भरे हैं कपोर। जय जय राधा रमण हरि बोल। हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। नवनागर किशोर नवल रसिया। नवनागर किशोर नवल रसिया। प्यारो ब्रज को छेल काना मन बसिया। प्यारो ब्रज को छेल काना मन बसिया। कर कालिंदी कर कालिंदी कर कालिंदी लोल की लोल। जय जय राधा रमण हरि बोल। हरि बोल। जय जय राधा रमण 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 हरि बोल। हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल।
मुस्कन पे अंगड़ाई ले नुकू मुस्कन पे कजरीली तिरछी चितवन पे कजरीली तिरछी चितवन पे सुखदास 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 बिका है बिन मोल जय जय राधा रमण हरि बोल 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 राधा रमण हरि बोल जय जय 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 राधा रमण हरि बोल हरि बोल राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल श्री भागवत भगवान की सुखदेव जी महाराज की चंद्रमौलेश्वर महादेव की वैदिक सनातन धर्म की श्री हरिम परमानंदम उपदेष्टारममीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् नंद नंदन व्रजजन वंदन अकारण करुणावरणालय पर ब्रह्म परमात्मा ने प्रणाम। सुंदर मजानी भागवती यात्रा सवारे आ विस्ताરના ચંદ્રમૌલેશ્વર મહાદેવ એમના આશીર્વાદથી અને ત્રિવેદી પરિવારના સમસ્ત પિતૃઓની કૃપાથી ભાગવતી ગંગા એ આપના પરિવારમાં પુનીત કરવા માટે પરિવારના પિતૃઓને આમ તો મોક્ષ થઈ જ ગયો છે એવા સર્વે બધા જ પિતૃઓના આત્મશ્રેયાર્થ એ ભાગવતજીની પોથી સુંદર મજાની વાતે ગાતે આનંદ કરતા કરતા ભાગવતજી મહારાજ અહીંયા આપણે વ્યાસપીઠ ઉપર એ પોથીજીને પ્રસ્થાપિત કર્યા, પધરાવ્યા પોથીજી
શ્રીમદ ભાગવત સજનો એ ક્રિયા સાધ્ય કામ નથી, પણ શ્રીમદ ભાગવત એક કૃપા સાધ્ય છે. સંસારના અલગ અલગ કાર્યો છે એ બધા ગોઠવણથી થાય. આપણે જેમ કે લગ્ન હોય તો લગ્ન પ્રસંગની અંદર આપણે સૌથી પહેલા બ્રાહ્મણ પાસે જઈએ, મુહૂર્ત જોડાવીએ, પછી કંકોત્રી વાળા, સાઉન્ડ, પાર્ટી પ્લોટ, વાડી, એ બધું કર્યું ને. તો સંસારના ભૌતિક વિષયો એ બધા ગોઠવણથી થાય, ક્રિયાથી થાય, કે માત્ર એ બધું એ પ્રમાણે તમે કરો તો થઈ જાય. પણ સજનો ભાગવત જ એક એવી વસ્તુ છે જે ક્રિયા સાધ્ય કામ નથી, પણ કૃપા સાધ્ય છે. અમારે જામનગરની બાજુમાં જ એક બહુ મોટી ફેક્ટરી છે. સંપત્તિની કોઈ કમી નથી, વ્યવસ્થાની કોઈ કમી નથી, મેન પાવરની કોઈ કમી નથી, પણ ભાગવત જેવો વિષય એ નથી કરી શકતા. બે ભાઈ ભેગા થાય તો કથા થાય ને, બરાબર. બાપુજી ગુજરી ગયા છે, બરાબર. તો એની જગ્યાએ ત્રિવેદી પરિવાર રાજકોટમાં આમ ગોઠણથી ગોઠણ અડાડીને બેઠા હોય ને કથા કરે. યાદ રાખજો, ભાગવત ભગવાનની અને દ્વારકાધીશની તમારા ઉપર કૃપા છે. એટલા માટે કેવળ અને કેવળ ક્રિયાથી સંસારના કામ થાય છે, પણ પારમાર્થિક કાર્ય ભાગવત જેવા સત્કર્મો એ કેવળ અને કેવલ ભગવાનની કૃપાથી થાય છે. ભાગવત ભવ્ય પણ છે અને દિવ્ય પણ છે. સંસારમાં તમે જુઓ તો વિભિન્ન વિભિન્ન વિષયોમાં સંસારમાં તાજમહેલ તમે જોઈ લો આગ્રાનો, તો એ આગ્રાનો તાજમહેલ ભવ્ય છે પણ દિવ્ય નથી. કારણ કે હું ને તમે અહીંયા જઈએ તો આપણે બહુ તો એક સેલ્ફી લઈએ, ફોટા પાડીએ, પછી તરત હાઈલા. એની જગ્યાએ આપણા ગામની અંદર, ગલીની અંદર આવેલું, શેરીની અંદર આવેલું નાનકડું હનુમાનજીનું મંદિર એ ભલે ભવ્ય નથી પણ દિવ્ય છે. શું કામ? કારણ કે તમે ને હું આપણે અહીંયાથી નીકળશું ને તો શ્રદ્ધાથી મસ્તક તમારું ને મારું નમશે. ભલે ભવ્યતા નથી પણ દિવ્યતા છે. સામે તાજમહેલ જેવા મોટા મોટા સ્મારકો છે, એ દિવ્યતા નથી. શું કામ? કારણ કે ત્યાં આપણી શ્રદ્ધા જોડાયેલી નથી. તો દુનિયામાં ઘણું બધું એવું છે જે કેવલ અને કેવલ ભવ્ય છે, અને અમુક સ્થળો એવા છે કે જે કેવલ અને કેવલ દિવ્ય છે. પણ ભાગવત છે એ ભવ્ય તો છે જ, દિવ્ય પણ છે, અને સાથે સાથે જીવનમાં સદા ને સર્વદા માટે સેવ્ય પણ છે. સદા ને સર્વદા માટે સેવ્ય પણ છે. અને આ જ ભાગવત એ બિંદુ માંથી લઈ અને સિંધુ ને સુધી પહોંચવાનું છે. આમ તો ભાગવત તો અકાટ્ય, અછેદ્ય, અભેદ્ય એવું વાત તળિયું છે. ભાગવતનું તળિયું તો કોણ આજ દિવસ સુધી કોઈ લઈ શક્યું નથી. તો આપણે, તમે ને હું, આપણે 7 દિવસમાં કેવી રીતે લઈ શકીએ? તો સજ્જનો, આપણે તળિયું નથી લેવું, પણ લેવાય એટલું તત્વ જરૂરથી લેવું છે. આવું છે આ દિવ્ય ભાગવત. હમણાં જ ચૂંટણી ગઈ ને, પાછી ચૂંટણી આવશે. તો ચૂંટણીમાં શું હોય કે લોકો દ્વારા, લોકો જેને ઇલેક્ટ કરે એ ધારાસભા કે વિધાનસભામાં જાય ને, પણ આ ધર્મસભાની અંદર શ્યામ સુંદર જેને સિલેક્ટ કરે ને ઈ જ આવીને બેસી શકે. મારા પ્રભુ ઠાકોરજી જેને સિલેક્ટ કરે ઈ જ આ ભાગવતની. નહીતર ઘણા અમને આવીને કહ્યો, શાસ્ત્રીજી અમારે આવું તું પણ અમને કંકોત્રી નથી મળી. ત્યારે અમે એટલું જ કહી, તમને કંકોત્રી નહીં, તમારી જન્મોત્રીમાં જ કંકોત્રી નથી. ધર્મ કાર્ય હોય, ધર્મ કાર્ય, ધર્મસભા, સત્સંગ હોય, ત્યાં કોઈ કંકોત્રીની કે ઇન્વિટેશનની અપેક્ષા ન હોવી જોઈએ. ત્યાં સત્કર્મ થતું હોય, જ્ઞાન સત્ર થતું હોય, ત્યાં તો બસ આવીને બેસી જવાનું હોય. કારણ કે નદી હોય, નદી ખળખળ ખળખળ વહેતી હોય, તો નદીએ થોડા તાળા હોય. નદીએ કઈ થોડા, આપણે તમે હરિદ્વાર જાઓ, ગંગા કિનારે જાઓ તમે, તો ત્યાં નદીએ થોડા તાળા હોય. તો એવી જ રીતે આ જ્ઞાન રૂપી ગંગા જ્યાંથી વહેતી હોય ત્યાં કઈ તાળા ન મારવાના હોય. એટલા માટે કથા એ જન્મોત્રીની અંદર હોવી જરૂરી છે, તો જ કથા મળે. એક ભાઈએ અમદાવાદમાં મારી એક કથા, કોરોના આઈ થિંક પૂરો જ થયો હતો હજી, ત્યાં રાણીપ વિસ્તાર છે અમદાવાદમાં. તો બરાબર કથા હતી. એક ભાઈ આવ્યા, મને કે શાસ્ત્રીજી મેં આખી ભાગવત સાંભળી નથી, અને મેં સાંભળવાનો એવો મનોરથ છે કે મારે આખી કથા સાંભળવી છે. પોતે ગવર્મેન્ટ સર્વન્ટ હતા, એટલે એ કે મેં 7 દીની સિક લીવ સીએલ મૂકી દીધી એમ.
એટલે મારે કથા જ સાંભળવી છે. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, સારું, ઠાકોરજી કૃપા કરે તો સાંભળી શકાય. પછી એ જ ભાઈ બરાબર પોથી યાત્રા થાય એટલે તરત જ પોથીજી લઈ અને પોથી યાત્રા કરી વિસ્તારમાંથી. તો પોથી યાત્રા કરીને તો બધા બેન્ડ વાજા ને તો બધું હતું, સાથે છોકરાઓ ફટાકડા ફોડતા હતા. તો એમાં બરાબર આ ભાઈનું ત્યાં ઊભું રહેવું ને બરાબર એક છોકરાએ ત્યાં બોમ્બ ફોડ્યો અને બોમ્બનો અવાજ જે આવ્યો ને એ બરાબર ભાઈના કાનમાં ધાક બેસી ગઈ. એ ભાઈના કાનમાં ધાક બેસી ગઈ, કાંઈ સાંભળી ન કે. પછી કથામાં આવ્યા, પોતે કથામાં બેઠા, પણ કથામાં બેઠા બેઠા પોતે કોક તાલી પાડે તો પોતે તાલી પાડવા માંડે, કોક દાંત કાઢે તો પોતે દાંત કાઢે. પણ સાંભળવું હતું પણ કઈ સમજાય નહીં, શું કરવાનું, સાંભળી ન શકાય. હાથદી એના માટે જ રજા લીધી હતી. અને પછી પાછું હાથદી પૂરા થાય એટલે વળી પાછી એ જ પોથી યાત્રા બરાબર એ જ આપણે પોથીજી લઈને પાછા ત્યાં પધરાવીએ ભગવાનના ચરણમાં. તો વળી પાછા ઈ જ બોલા ભાઈ ત્યાં બોમ્બ ફોડવો ને આ ભાઈનું ત્યાં ઊભું રહેવું. વળી બીજી વાર બોમ્બ ન વાગ્યો ને કાન ખુલી ગયા. લ્યો, તો કહેવાનું તાત્પર્ય છે, જો આની કૃપા ને આની કરુણા ન હોય ને તો તમે ભાગવતની કથા પણ ન સાંભળી શકો. એટલા માટે ભાગવત એ કૃપા સાધ્ય કામ છે, ભગવાનના જ અનુગ્રહથી એ થાય છે. ધનની દેવી માં લક્ષ્મી, બરાબર. આપણે તો લક્ષ્મી માડી એટલે આમ તો કુળદેવી લક્ષ્મીજી, બરાબર. હા, અમારા જામનગરમાં તમારે ત્યાં મહાલક્ષ્મીજીનું મંદિર છે. તો લક્ષ્મીજીના ઉપાસક. તો લક્ષ્મી રાજી થાય તો શું આપે? તમારે બધાને કહેવાનું, લક્ષ્મીજી રાજી થાય તો શું આપે? ધન આપે. વાહ. પછી હનુમાનજી રાજી થાય તમારા ઉપર, હનુમાનજી એમ કે મારે ત્રિવેદી પરિવાર ઉપર કૃપા ને કરુણા કરવી છે, તો હનુમાનજી શું આપે? બળ આપે, શક્તિ આપે, એનર્જી, પાવર, જે કયો એ બધું એક જ છે. અતુલિત બલધામમ સ્વર્ણ શૈલાભદેહમ. તો હનુમાનજી રાજી થાય તો તમને બળ આપે. માં વિદ્યાની દેવી સરસ્વતી જો તમારા ઉપર કૃપા કરે તો તમને શું મળે? શિક્ષા મળે, જ્ઞાન મળે, નોલેજ, બરાબર. તો સરસ્વતી રાજી થાય તો વિદ્યા મળે. એવી જ રીતે તમારા કુળદેવી મતલબ માતાજી એ જો રાજી થઈ જાય તમારા ઉપર તો તમને શક્તિ આપે, બરાબર. પણ મને એટલું જરૂર કહેવા દો, જો તમારા ઉપર દ્વારકાધીશ અને તમારા પિતરો રાજી થાય ને તો આવી ભાગવતની કથા તમને મળી જાય. દ્વારકાધીશ જદી રાજી થાય તો તેદી શું આપે? ભૌતિક વસ્તુ આપે? બોલે ના, ભાગવતથી ભૌતિક વસ્તુઓ મળશે કે નહીં એ હું અહીંયા વ્યાસપીઠથી તમને નથી કહેતો, એની કોઈ ગેરંટી નથી. પણ ભાગવત તમે અહીંયા આવીને હાથ દી એક આસને બેહીને શ્રદ્ધાથી જો ભાગવતની કથા સાંભળશો તો તમને આધ્યાત્મિક ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે. અરે ભાગવત થી ભૌતિક વસ્તુઓ મેળવવા માટે નથી, પણ ભાગવત તો ભગવાનને મેળવવા માટે છે. યાદ રાખજો, વખત અને વિચાર આ બંને હારે આવતા નથી. ઘણી વખત વખત આવ્યો હોય તો ત્યારે સારો વિચાર ના આવે, અને વિચાર આવ્યો હોય તો ત્યારે વખત વયો ગયો હોય. જેમ આકાશની અંદર વીજળી થાય, સમય મળ્યો છે તો એ જ ક્ષણની અંદર બરાબર સોયની અંદર આપણે દોરો જેમ આપણે પધરાવી લઈએ, એ જ રીતે વખત અને વિચાર આ બંને સાથે આવે. કારણ કે આપણે શું છે ખબર છે, ટાણે જ્યારે એ વાત આવે ને ત્યારે વાતને પકડી રાખવીને આ બહુ જરૂરી છે. આપણે ઘણા વડીલો કે 11 કરજો 11 કરજો, બરાબર. પણ 11 નથી જ ભૂખ લાગે અને ખાય તો આપણે પાછા ગાંઠિયા ખાઈ લે. કારણ કે જ્યારે વખત આવે ત્યારે એ વાતને પકડી રાખવી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કહેવાનું તાત્પર્ય છે વખત અને વિચાર આ બંને બહુ દુર્લભ છે. ભગવાન ક્યારે આવે? બોલે અલૌકિક બળ હોય, અલૌકિક પળ હોય અને અલૌકિક સ્થળ હોય, ત્યાં જ પરમાત્મા આવે છે. હવે ભાગવત તમને ને મને શું સમજાવે છે? બોલે ભાગવત તમારો ને મારો આ ભગવાન સાથેનો સંબંધ કેવી રીતે જોડવો, ભગવાન સાથેનું કનેક્શન આપણે કેવી રીતે બનાવવું, તો એના માટે 3 સ્ટેપ આપ્યા છે. એક તો આપ્યું છે શ્રવણાર્થ, ભગવાનની કથાઓ સાંભળતા સાંભળતા ભગવાનમય બની જવું. એથી શ્રવણાર્થ, શ્રવણ કરીને પણ ભગવાનનું ચરણ શરણ ગ્રહણ કરી શકાય. શ્રવણાર્થ, શ્રવણ કરીને. બીજું ભગવાન સુધી પહોંચવાનું જો કોઈ પગથિયું હોય તો એ છે કીર્તનાર્થ, ભગવાનના નામનું કીર્તન કરીને.
ભગવાનના નામનું કીર્તન કરીને અને ત્રીજું ભગવાન સાથેનો તમારો ને મારો સંબંધ જોડવો હોય તો ત્રીજું પગથિયું છે સ્મરણામૃત. સ્મરણ કરતા કરતા ભગવાન સુધી તમે ને હું જોડાઈ શકીએ છીએ. આ 3 પગથિયા છે ભગવાન સુધી તમારું ને મારું કનેક્શન એ જોડવાના: શ્રવણ, કીર્તન અને સ્મરણ. શ્રીમદ ભાગવત આપણે બોર્ડ માર્યું હતું નીચે, મેં વાંચ્યું આવ્યો ત્યારે, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, બરાબર. અને જ્યાં જો ત્યાં બધે આ જ લખેલું હોય છે, પણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તો બરાબર, એ નામ તો સાચું છે, પણ એના સિવાય પણ ભાગવતના અનેક અનેક નામો છે. પેલું નામ કયું બતાવ્યું? બોલે ભાગવત એ પરમહંસોની સંહિતા છે. પરમહંસોની સંહિતા કેમ કેમ કીધી? કારણ કે હંસ છે એને તમે પાણી ને દૂધ એ સાથે કરીને આપો તો પાણી અલગ કરી નાખીને દૂધ પી જાય. એવી જ રીતે આ શ્રીમદ ભાગવત એ વિવેકનું પ્રતીક છે, એટલા માટે આને પરમહંસોની સંહિતા કીધી. બીજું સરસ ભાગવતનું નામ છે વૈયાસિકી સંહિતા. વૈયાસિકી સંહિતા કેમ? બોલે વ્યાસના પુત્ર સુખદેવ અને સુખદેવજી મહારાજ વ્યાસસ્ય પત્યમ ઇતિ વૈયાસિકી, કે વ્યાસના પુત્ર છે સુખદેવજી, એટલા માટે વૈયાસિકી સંહિતા. ત્રીજું ભાગવતનું નામ છે શાશ્વતી શ્રુતિ. શાશ્વતી શ્રુતિ, શાશ્વત શબ્દના આપણે ત્યાં અહીંયા 2 અર્થ બતાવ્યા છે. એક તો પાણીની મુનિનું સૂત્ર છે શાશ્વંતો ભક્તાઃ, અને બીજું છે શાશ્વત શબ્દનો અર્થ ભગવાન પણ થાય છે. ચોથું ભાગવતનું નામ છે અષ્ટાદશ સાહસ્ત્રી સંહિતા. અષ્ટાદશ સાહસ્ત્રી સંહિતા એટલે બોલે જે સંહિતાની અંદર 18,000 શ્લોકોનું નિરૂપણ છે, એટલા માટે એક નામ આ પણ છે. પાંચમું નામ છે સુક શાસ્ત્ર. સુખદેવજી મહારાજ દ્વારા કહેવાયેલું છે પરીક્ષિતને, એટલા માટે સુક શાસ્ત્ર છે. આવી રીતના ભાગવતના અલગ અલગ નામો છે. અને ભાગવતનું પ્રસિદ્ધ નામ તો શ્રીમદ ભાગવત તો છે જ. તો બોલે શ્રીમદ ભાગવત કેમ નામ પડ્યું? તો કે વ્યાસજીએ જ્યારે ભાગવત લખ્યું ત્યારે વૈકુંઠની અંદર ગયા અને નારાયણને કીધું કે આમાં તમારા આશીર્વાદ પધરાવો. અને ત્યારે નારાયણે આશીર્વાદ પધરાવ્યા, કીધું ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, કે ભગવાન દ્વારા જ જે કહેવાયેલું છે એ છે આ ભાગવત. લક્ષ્મીજીને કે તમે આમાં આશીર્વાદ પધરાવો. લક્ષ્મીજી ના પડે, આ તો ભગવતા પ્રોક્તમ છે, આમાં મારું ક્યાં કાંઈ છે. ત્યારે કીધું આ તો ભગવત્યા પ્રોક્તમ ભાગવત પણ છે, અને એટલા માટે થઈને આગળ શ્રી શબ્દ લગાવ્યો છે. આપણું સંસ્કૃત વાંગમાં ઈ કે છે શ્રી શબ્દ ક્યાં ક્યાં લાગે? શ્રી શબ્દ ક્યાં લાગે? બોલે દેવમ ગુરુ ગુરુસ્થાનમ, ક્ષેત્રમ ક્ષેત્રાધિદૈવતમ, સિદ્ધમ સિદ્ધાધિકારશ્ચ શ્રી પૂર્વમ સમુદીરયે. કોઈ પણ દેવ હોય, દેવનું નામ લેતા હોય તો ત્યારે આગળ શ્રી શબ્દ લગાડવો. બીજું ગુરુ, તમારું ને મારું ગુરુ સ્થાન જે હોય એની આગળ શ્રી લગાડો. દેવમ ગુરુ ગુરુ સ્થાનમ, કોઈ પણ એવા અધિષ્ઠિત પ્રતિષ્ઠિત મહંત વ્યક્તિ હોય એની આગળ શ્રી લાગે. પણ યાદ રાખજો એક જ શ્રી લાગવો જોઈએ. અત્યારે તો આપણે ખબર જ છે. કહેવાનું તાત્પર્ય એ છે દેવમ ગુરુ ગુરુ સ્થાનમ, ક્ષેત્રમ ક્ષેત્રાધિદૈવતમ, સિદ્ધમ સિદ્ધાધિકારશ્ચમ શ્રી પૂર્વમ સમુદીરયે. પછી તો લક્ષ્મીજીએ પણ એમ આશીર્વાદ પધરાવ્યા છે, અને ભાગવતની આગળ શ્રીમદ નામનો મુકુટ પહેરાવ્યો છે. આપણે ત્યાં પુરાણો 18 પુરાણ ને ઘણું બધું છે, સ્કંદો